મહત્વના સમાચાર સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીની તસવીર સામે આવી છે। કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેની તસવીર જોવા મળી। આરોપી બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સ્ટેટ્સ પરનું ચિત્ર સામે આવ્યું જેમાં આરોપી કોણ છે તેની ઓળખ થઈ છે। રાત્રે 2 વાગ્યાની આસપાસ આરોપીએ સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો અને રાત્રે 3 વાગે સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આરોપીએ ચાકુથી હુમલો કરતા સૈફ અલી ખાન ઇજાગ્રસ્ત થયો હતો। હાલ સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે। તેની તબિયત સ્થિર હોવાનું તબીબો દ્વારા કહેવામાં આવ્યું છે। તેનું ઓપરેશન પણ સફળ રહ્યું છે। જો કે આરોપીની પહેલી તસવીર સામે આવી છે। હવે પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી તો પોલીસ દ્વારા ઘટના બની તેના 2 કલાક પહેલાના પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। ત્યારે કોઈપણ વ્યક્તિ સૈફ અલી ખાનમાં ઘરમાં ઘૂસી ન હોવાનું પણ જોવા મળ્યું હતું। એવી આશંકા છે કે પહેલેથી જ આરોપી સૈફ અલી ખાનમાં ઘરમાં હોઈ શકે છે। તે એંગલથી પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। જો કે આ તસવીર જે આરોપીની સામે આવી છે હવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે। એક તરફ લીલાવતી હોસ્પિટલમાં સૈફ અલી ખાન સારવાર હેઠળ છે। સૈફ અલી ખાનનું ઓપરેશન સફળ રહ્યું હોવાનું પણ તબીબો દ્વારા કહેવામાં આવ્યું છે। તો તેના ફેન્સ હાલ તો પ્રાર્થના કરી રહ્યા છે।